ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ધર્મનગરી ઈડરમાં વર્ષ 2026ના ઐતિહાસિક ચાતુર્માસ નિમિત્તે ખાનદેશ પ્રદેશના પ્રથમ પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 મયંક સાગરજી મહારાજના સત્સંગનો હજારો શ્રાવક શ્રાવિકાઓ અને ધર્મપ્રેમી નાગરિકોની ભવ્ય ઉપસ્થિતિમાં અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક મંગલ પ્રવેશ સંપન્ન થયો હતો। આ મંગલ પ્રવેશ યાત્રામાં સમાજના આગેવાનો, યુવક મંડળ, મહિલા મંડળો તેમજ મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય જયઘોષ વાગતે ગાતે બેન્ડ, ધર્મધ્વજ અને પુષ્પવર્ષાથી ધર્મમય બની ગયું હતું। મંગલ પ્રવેશ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શ્રી 1008 સંભવનાથ દિગંબર જૈન મંદિરે પહોંચી હતી। ત્યારબાદ પુથુસાગર હોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને આચાર્ય શ્રી મયંક સાગરજી મહારાજશ્રીએ પોતાના મંગલ પ્રવચનમાં ધર્મ, સંયમ, સ્વાધ્યાય, તપ અને સંસ્કારમય જીવનનો અમૂલ્ય સંદેશ આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈડર દિગંબર જૈન સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ દોશી, મંત્રી મિલિંદભાઈ શંખેસરા, ઉપપ્રમુખ રીતેશભાઈ દોશી, ખજાનચી પંકજભાઈ દોશી, નિકેશ શંખેસરા, કારોબારી સમિતિ, મહિલા મંડળો, યુવક મંડળ, સ્વયંસેવકો તેમજ તમામ દાતાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।